નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આજના આ કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને આમ તો મિત્રો, ઘણા સમયથી આપણે સાથે મળી અને આ સોશિયલ મીડિયાનો સકારાત્મક ઉપયોગ કરીને ઘણા બધા ફેરફારો પણ કર્યા છે. ખેતીની અંદર નવી નવી જાતો, નવા બિયારણો, નવા ખાતરો, નવી દવાઓ, નવી ટેકનોલોજીઓ એને અપનાવી અને ક્યાંક ને ક્યાંક એના પરિણામો પણ આપણે દેખાય છે. આ વર્ષે પણ મિત્રો મોટાભાગના વિસ્તારોની અંદર મગફળીનું વાવેતર થયું છે. ઠીક છે, કુદરતની અનિયમિતતા, વરસાદની ખાસ કરીને અનિયમિતતાને લીધે ઘણી જગ્યાએ મગફળીઓના પાકની અંદર નુકસાન, જ્યાં પાણીની સગવડ હતી ત્યાં સારી કન્ડિશન છે, ઘણી જગ્યાએ વાવણી લાયક વરસાદ ન થયો. એટલે અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. અને હું આશા રાખું છું કે કુદરતની મહેર થાય, વરસાદ પાછોતરા પણ ખૂબ સારા થાય, પાણી થાય, શિયાળુ ઉનાળુ પાક પણ આપણે લઈ શકીએ. પણ મિત્રો, એ ક્રમની અંદર આજે જે મારે વાત કરવી છે મગફળીના પાકની. જે મગફળીઓ 60 થી લઈને 75 દિવસના ગાળાની અંદર છે, ખૂબ મહત્વના ક્રિટિકલ સમયની અંદર સુયા બેસી ગયા, ડોડવા બંધારણ, વહેલી પાકવતી જાતો જે છે 90, 95, 100 દિવસે પાકતી જાતોમાં છેલ્લા સ્ટેજ કહી શકાય, 120 દિવસે પાકતી જાતોની અંદર મધ્યકાળથી આગળ વધી ગયા છે. તો આ મગફળીના પાકમાં 60 થી 75 દિવસમાં કઈ માવજત ખૂબ મહત્વની છે, જે સીધી જ ઉત્પાદન ઉપર અસર કરે, એની વાતો આજના વિડીયોની અંદર સવિસ્તારથી કરવીશ. વિડીયો પૂરેપૂરો જોજો, સમજવાની કોશિશ કરો. અને વિડીયો શરૂ કરવું પહેલાં આપ સર્વને ખાસ વિનંતી, આપ આ ચેનલની અંદર નવા હો, હજી સુધી મારા વિડીયો રેગ્યુલર તમને ન મળતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, ઘંટડીના બટન ઉપર ક્લિક કરો, ઓલ નોટિફિકેશન આવી જાય, તમામ પ્રકારના વિડીયો તમને સમયસર મળતા રહે છે. તો અગાઉના વિડીયોની અંદર વોટર સોલ્યુબલ ખાતરોના જુદા જુદા ડોઝની આપણે વાત કરી અને અલગ અલગ પ્રમાણે ઘણા બધા મિત્રોએ વાપરતી અને એના ડેમોન્સ્ટ્રેશન અખતરા પણ કર્યા છે. આજે જે વાત કરવી છે એ 60 થી 75 દિવસે રોગ જીવાત, સુયામાં કઈ માવજત કરવી જોઈએ, કે આ પ્રકારના એને ગ્રેડની જરૂર પડતી હોય, કારણ કે આ મહત્વનો તબક્કો કહી શકાય. અને આજની પરિસ્થિતિની જો વાત કરીએ તો ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં જ્યાં મગફળીઓ 60 થી 75 દિવસની, હા વહેલું મોડું વાવેતરમાં અલગ અલગ દિવસો હોઈ શકે, એના અલગ અલગ વિડીયો આપણા માધ્યમથી તમને મળતા જ હશે. પણ જ્યાં 60-75 દિવસનો ગાળો છે અને ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત, ભૂંડા, વાયરવોમ, નેમેટોડ, થ્રીપ્સ, કથીરી, મોલોમસી, પાનના ટપકા, ડોડવા કાળા પડવાનો પ્રશ્ન, આ બધા જ પ્રશ્નો, રોગ અને જીવાતના પ્રશ્નો દેખાય, જેની જેવી મગફળીની અવસ્થા. તમે પણ એનો અનુભવ કરતા હશો. અગાઉ પણ ઘણી બધી વખત આપણે વાત કરી છે, ફરી યાદ કરાવી દઉં કે આપણે જ્યારે ફૂગનાશક દવાનો સ્પ્રે કરીએ છીએ ત્યારે એની સાથે વોટર સોલ્યુબલનું કોમ્બિનેશન કરવાનું નથી. વોટર સોલ્યુબલ બાકીની જંતુનાશકો સાથે, હોર્મોન્સ સાથે, એ બધા સાથે કોમ્બિનેશન થતું હોય, પણ ફૂગનાશક દવા સાથે કોમ્બિનેશન થતું નથી. એટલે અવારનવાર તમે મને પ્રશ્ન પૂછતા હોય, હજી પણ ઘણા બધા મિત્રો પૂછે, તો ચોખવટ આપણે કરીએ છીએ કે વોટર સોલ્યુબલ સાથે ફૂગનાશક મિક્સ ન કરવી. હા, ફૂગનાશકનો ડોઝ તમારે અલગથી એને કરવાનો રહેશે. બીજું, અગાઉ પણ મેં વાત કરી હતી કે ભાઈ ખાસ કરીને આપણે જ્યારે સ્પ્રે કરતા હોઈએ વોટર સોલ્યુબલ, એમાં 052-34નો 55-60 દિવસ આજુબાજુ, ત્યારે એની અંદર બોરોન નાખવાનું છે. બોરોન 20% વાળું બજારની અંદર પાવડર ફોર્મની અંદર મળે, ઘણા લિક્વિડ ફોર્મમાં પણ બજારની અંદર મળતા હોય. તો બોરોનનું કામ છે ફૂલ અને ફળ છે એને ખરેખર સેટિંગ કરવાનું, એમાં પરાગનયન કરવાનું, પોલિનેશન માટેનો રોલ છે. ફળની સાઇઝ, ગુણવત્તા વધારવા માટે પણ બોરોનનું મહત્વ છે. બીજું, આપણે જે કેલ્શિયમ નાખીએ છીએ તો બોરોન તત્વ જો આને છોડીને આપશું તો કેલ્શિયમનું શોષણ વધશે ને આ તેલીબિયા જેવા, મગફળી જેવા પાકની અંદર કેલ્શિયમની પણ ખૂબ આવશ્યકતા રહે. એટલે બોરોન આપણે ખાસ વાપરવાનું છે. બોરોનનો અલગથી પણ ડોઝ કરી શકો, વોટર સોલ્યુબલની સાથે મિક્સ કરીને પણ મિત્રો આપી શકાય. મગફળી જે 60-75 દિવસની છે એની અંદર મુંડા, વાયરવોમ અને નેમેટોડ. હવે હું તમને કોમ્બિનેશન વાત કરી કે એક આ 3 સમસ્યામાંથી સમસ્યા છે અથવા ત્રણેય સમસ્યા છે, તો તમારે શું કરવું? મુંડા, વાયરવોમ અને નેમેટોડ, આ ત્રણેય સમસ્યા તમારી મગફળીમાં દેખાતી હોય, એના સ્પેશિયલ વિડીયો અગાઉ બનાવ્યા છે. મુંડા કેવા હોય, વાયરવોમનું નુકસાન ડોડવામાં કાણા પાડીને કેવું હોય, નેમેટોડ ડોડવામાં ઉપસેલો ભાગ રહેતો હોય, ગાંઠું કડક હોય, તો આ ત્રણેય જે સમસ્યા હોય તો એના માટે આપણે વારંવાર કહીએ છીએ એન્ટોમોપેથોજેનિક નેમેટોડ EPN 1 એકરની અંદર 1 કિલો, એટલે કે પંપની અંદર 50 ગ્રામ લેખે નાખી નોંધો છોડાવીને ડ્રેન્ચિંગ કરવાનું છે. ડ્રીપવાળા મિત્રો 1 એકરની અંદર 1 કિલો ડાયરેક્ટ આપી શકે. આગળ પાછળ અઠવાડિયા સુધી કોઈ પણ પ્રકારની કેમિકલ પદ્ધતિઓ, ફૂગનાશક, જંતુનાશક, નિંદામણનાશક ન વાપરેલું હોય, રાસાયણિક કોઈ પદ્ધતિ વારે મિક્સ કર્યા વગર અને એક સિંગલની અંદર
ડ્રેન્ચિંગના સ્વરૂપમાં ખૂબ બેટર રિઝલ્ટ મળશે. હા, તમારા કદાચ ઉપરથી ડ્રેન્ચિંગ કરતા પાંદડા ઉપર પડે તો કોઈ ઇસ્યુ નથી, પણ જમીનમાં ઉતારવાનું છે તો આ કૃમિઓ, જીવંત કૃમિઓ તમારા આ ત્રણેય પ્રશ્નો મૂંડા, વાયરોમ ને નેમેટોડમાં ખૂબ સારા પરિણામો આપશે. જે મિત્રોને 60-70 દિવસની મગફળીથી એ વાપરી શકે, જેને મગફળી 30-35 દિવસની હોય, નાની હોય, એ તો અગાઉથી આ સમસ્યા જો 1-2 વર્ષથી દેખાતી હોય, ડોડવા સડવાની, કાણા પડવાની, નેમેટોડની કે મૂંડાની, તો એ મિત્રો ખાસ વાપરે. બીજો પ્રશ્ન છે સુસ્યા પ્રકારની જીવાતો, થ્રિપ્સ, સફેદ માખી, તડતડિયા, મોલોમસી અથવા કથીરી, આ પ્રકારની સમસ્યાઓ તમને દેખાતી હોય, જ્યારે હવે ધીમે ધીમે શ્રાવણમાંથી ભાદરવા મહિનાની અંદર આપણે પ્રવેશ કરશું, જ્યારે ખાસ તડતડિયાનું નુકસાન, લીલા તડતડિયા, પાંદડા ઉપર પીળા કલરના ડાઘા અને આખા પાંદડા બરડ થઈને કોકડાઈ ગયા હોય તો સમજવું કે આ સુસ્યા પ્રકારની જીવાતનું નુકસાન છે. એના માટે પણ અગાઉ પણ આપણે ભલામણો કરી. જૈવિક નિયંત્રકની અંદર એઝાડ્રેક્ટિન 1500 ppm એક પંપની અંદર 60 ml અથવા તો બિવેરિયા બાજિયાના એક પંપની અંદર 80 થી 100 ગ્રામ લેખે નાખીને સ્પ્રે કરવાથી સારા પરિણામો મળે. જમીનમાં પૂરો ભેજ હોય ત્યારે કેમિકલોની અંદર પણ શરૂઆતના સિંગલ ડોઝની અંદર મારવી હોય તો ડાયમિથોએટ ખાસ કરીને ઉપયોગ કરી શકાય, એક પંપની અંદર 35 ml. અથવા તો વધારે પડતું નુકસાન મોલોમસીનું ને એ ટાઈપનું જ્યારે હોય, ઘણા બધા મિત્રો ગળો કહે છે, મોલોમસી કહે, ઠીક છે, ડાળિયા અને જૈવિક નિયંત્રકોથી જો નિયંત્રણ થતું હોય તો આ દવાઓ ઉપયોગ કરવાની નથી. પણ એના માટે સ્પેસિફિક કાર્બોસલ્ફાન જે બજારની અંદર 25% EC સ્વરૂપે મળતી હોય, એક પંપની અંદર 40 ml, સ્પેસિફિક જ્યાં મોલોમસીનો એટેક છે, જ્યાં કાર્બોસલ્ફાનના ખૂબ સારા પરિણામો મિત્રો મળશે. અલગ અલગ બ્રાન્ડથી બજારની અંદર આ દવાઓ મળતી હોય છે. કથીરીનો જે પ્રશ્ન, મને ઘણા બધા મિત્રોના પ્રશ્નો આવ્યા હતા, કથીરી આખું ગુંડવું પડે, ઝાડા જેવો ભાગ કરી દે, આપણે તાંબા જેવો તામ્રવર્ણના ઉપરથી પાન આપણને દેખાય એવી ચમક આવતી હોય તો એ કથીરી છે. આ માઇટના ઇન્ફેક્શન હોય, નુકસાન હોય તો એના માટે ઇથિયોન 50% EC બજારની અંદર મળે, એ 50 ml પંપમાં, અથવા ઇથિયોન પ્લસ સાયપરના કોમ્બિનેશનવાળી બજારની અંદર ખાસ કરીને દવા મળતી, એનો સ્પ્રે કરશો તો આ જે સમસ્યાઓ છે, સુસ્યા પ્રકારની સમસ્યાઓનું સારું નિયંત્રણ કરી શકાય. એના સિવાય ઇમિડાક્લોપિડ, એસિટામિપ્રિડ, થાયોમિથોક્ઝામ આ પ્રકારના અથવા ફિપ્રોનિલ એ પ્રકારના ટેકનિકલો પણ મિત્રો આ સુસ્યા પ્રકારની જીવાતોના નિયંત્રણ માટે વાપરી શકાય. હવે આની સાથે સાથે જો ઈયળનો એટેક હોય તો ઈયળ અને સુસ્યા પ્રકારની જીવાતોના કોમ્બિનેશનવાળી દવાઓ, ખાસ કરીને થાયોમિથોક્ઝામ પ્લસ લેમડા સાયલોથિનના કોમ્બિનેશનવાળી દવા પણ મિત્રો આપણે એની અંદર વાપરીએ કરીએ, એના પણ ખૂબ સારા પરિણામો આપણે મિત્રો મળતા હોય. બીજો ભાગ આવે રોગનો. પાનના ટપકા, ગેરુ, રાતડ, છીતરી, રસ્ટ, લીપ સ્પોટ, અર્લી ને લેટ લીપ સ્પોટ, આપણે અલગ અલગ નામે જે ઓળખતા હોઈએ, એના નિયંત્રણ માટે અગાઉ મેં એક વિડીયો તો બનાવ્યો છે ફૂગનાશક દવાનું, પણ એના નિયંત્રણ માટે શરૂઆતના ડોઝની અંદર હેક્ઝાકોનાઝોલ ખાસ કરીને 5% EC અથવા તો 80ના ફોર્મની અંદર જે આ દવા બજારની અંદર મળતી હોય હેક્ઝાકોનાઝોલ, એનો ઉપયોગ કરવો જોઈએ. અથવા તો એના પછીના ડોઝમાં ટેબ્યુકોનાઝોલ પ્લસ સલ્ફરના કોમ્બિનેશનવાળી દવાનો ઉપયોગ કરવો જોઈએ. એનાથી આગળ જ્યાં મગફળીઓ 60-70 દિવસની થઈ ગઈ છે, જ્યાં ખાસ એઝોસ્ટ્રોબિન પ્લસ ટેબ્યુકોનાઝોલ અથવા એઝોસ્ટ્રોબિન પ્લસ ડાયફેનાકોનાઝોલ આ કોમ્બિનેશનનો ઉપયોગ કરશો તો સિસ્ટેમિક અને કોન્ટેક્ટ પ્રકારની જે પણ ઝેરો આપણે ઉપયોગ કરીએ છીએ, પાંદડા ઉપરના રોગો અને ખાસ કરીને મૂળની અંદર ત્યાં જે પોડરોટ એટલે દોડવાના સડા જેવી ખાસ કરીને ફૂગથી ફેલાતા રોગ સામે પણ આ દવાઓ નિયંત્રણ આપશે. તો આ ફૂગનાશકોના ઉપયોગ કરીને પણ આપણે સારું નિયંત્રણ, હા, ફૂગનાશકો સાથે જંતુનાશકો અથવા તો સુસ્યા પ્રકારની જીવાતો કે ઈયળની દવાઓનો પણ ઉપયોગ મિત્રો કરી શકશો. વૃદ્ધિ ઘટાડવાની દવાઓ પણ આની સાથે હાલે તો એક જ ડોઝની અંદર તમારે જે સમસ્યાઓ છે એનું અવલોકન કરી અને એનું નિયંત્રણ આપણે મિત્રો કરી શકશું. જમીનજન્ય ખાસ કરીને સફેદ ફૂગ અને કાળી ફૂગનો અને ડોડવા સડવાનો પણ મિત્રો પ્રશ્ન છે. એના માટે મેં અગાઉ તમને કીધું એઝોસ્ટ્રોબિન પ્લસ ડાયફેનાકોનાઝોલ અથવા ટેબિકોનાઝોલ પ્લસ સલ્ફર, એઝોસ્ટ્રોબિન ગ્રુપની આ દવાઓનો પણ ઉપયોગ કરી અને સારા નિયંત્રણો આ દોડવાના સડા અથવા તો સફેદ ફૂગ સામે મિત્રો આપણે લઈ શકીએ. અગાઉના જૈવિક નિયંત્રકોમાં ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસની ઓલરેડી આપણે વાત કરી દીધી, પણ 60-70 દિવસે હવે હું એમ નથી કહેતો કે તમને જૈવિક નિયંત્રકો, કારણ કે તમે ઓલરેડી એટલા કેમિકલો વાપરાશ, કેમિકલ પદ્ધતિથી જોડાયેલા છો, તો આ પ્રકારના નિયંત્રકો પણ આપણે મિત્રો વાપરી શકીએ. જ્યાં દોડવા સડવાનો પ્રશ્ન છે, પોડ રોટ નામનો રોગ જવાબદાર છે, એના માટે ઓલરેડી એક સ્પેસિફિક વિડીયો બનાવ્યો છે, એના કયા કયા 5 કારણો અને એના ટ્રીટમેન્ટનો. પણ આજ થોડીક તમને હાઇલાઇટ કરી દઉં, જે મિત્રો એ કદાચ પહેલી વખત સાંભળતા હશે કે દોડવાના સડા અથવા દોડવા કાળા પડવા, લાલ ડાઘા પડવા, એની માટે ઘણા બધા કારણો જવાબદાર. મૂંડા, વાયરોમ, નેમેટોડ, કેલ્શિયમની ખાસ કરીને ડેફિશિયન્સી હોય, તો આ કારણો જવાબદાર છે એ સંશોધનનો વિષય છે. પણ પ્રાથમિક તારણો મુજબ તમે જે ફૂગનાશક દવાનું ટેકનિકલ વાપરો છો, જીવાતનું તો તમને નુકસાન દેખાય, મૂંડા કપાઈ ગયેલા હોય, કાણા પડેલા હોય, નેમેટોડની ગાંઠ હોય, તો એ પ્રકારની તમે ટ્રીટમેન્ટ કરી શકો. અને ત્રીજું છે તત્વની ઉણપ. કેલ્શિયમ તત્વની ઉણપ છોડમાં જો રહી
તો ડોડવાની અંદર આ ડાઘા પડવાની સમસ્યા થતી હોય. એટલા માટે ખાસ કરીને કેલ્શિયમની ખામી ન સર્જાય અથવા ખામી હોય તો એની સમસ્યાનું નિરાકરણ આપણે કરવું જોઈએ. ફૂગજન્ય રોગ હોય, ફૂગજન્ય રોગનો પ્રોબ્લેમ છે તો એના માટે ફૂગનાશક દવાનો પણ ઉપયોગ મિત્રો આપણે કરવો જોઈએ. ખાસ મુંડા, નેમેટોડને વાયરવોમ માટે એ પ્રકારના એપીને જેવી ટેકનોલોજી વાપરીને આ ત્રણેય સમસ્યાને નિવારી શકાય. હવે કેલ્શિયમની ઉણપ શાનાથી દૂર કરી શકાય તો કેલ્શિયમ નાઇટ્રેટ. જે લોકો ખાસ કરીને ફોસ્ફોજિપ્સમ વાપરે છે એની અંદર કેલ્શિયમ અને સલ્ફરનું કન્ટેન્ટ આવતું હોય તો એ પણ ઉપયોગ મિત્રોએ જે કર્યો હોય એની અંદર આ સમસ્યા ઓછી છે. કેલ્શિયમ નાઇટ્રેટ બજારની અંદર પણ મળે છે વોટર સોલ્યુબલના સ્વરૂપે. એને પણ પંપની અંદર 80 થી 100 ગ્રામ લેખે નાખીને મગફળીમાં છંટકાવ કરી શકાય. કેલ્શિયમ નાઇટ્રેટ દાણાદાર સ્વરૂપે પણ તમે 35-40 દિવસની મગફળી હોય તો એને પૂંખીને પણ જમીનની અંદર આપો તો આ કેલ્શિયમની ખામી નિવારી શકાય છે. તો કેલ્શિયમ નાઇટ્રેટનો મિત્રો ખાસ ઉપયોગ કરજો. જે મિત્રોને આ સમસ્યા 2-3 વર્ષથી આવે છે, અલગ અલગ વેરાયટીઓની અંદર ખાસ મિત્રો આપતી હોય છે. વોટર સોલ્યુબલ 60 દિવસ આસપાસ 05234 એક પંપની અંદર 80 થી 100 ગ્રામ અને બોરોન 20% વાળું 15 થી 20 ગ્રામની આપણે ખાસ આ અવસ્થાએ ભલામણ કરી કે 70 દિવસ સુધીની જેમ લોંગ ડ્યુરેશનની વેરાયટીઓ છે, 120 દિવસ વાળી કહું છું, જેને 80-90 દિવસમાં પાકી જાય એમ છે, મીન્સ 90 દિવસથી ઉપરના 5-10 દિવસના આજુબાજુના સમયગાળામાં પાકે છે, એ લોકોએ છેલ્લા ડોઝની અંદર 0.050નો ખાસ ડોઝ ઉપયોગ કરવાની આપણે ભલામણ કરીએ. પણ અહીંયા જે 120 દિવસવાળી જાતો છે એની અંદર 60 થી 75 દિવસની અંદર 05234 પ્લસ બોરોનના કોમ્બિનેશનવાળું ખાસ છંટકાવ કરવાની આપણે મિત્રો ભલામણ કરીએ છીએ. એની અંદર એના પછીના ડોઝની અંદર કેલ્શિયમ નાઇટ્રેટ વિથ મેગ્નેશિયમ ફોર્ટિફાઈડ લિક્વિડ ફોર્મની અંદર મળે, કેલ્શિયમ ઝીંક બોરોન પણ લિક્વિડ ફોર્મની અંદર બજારની અંદર હવે કન્ટેન્ટ મળતા હોય તો એ પ્રકારનો ઉપયોગ કરીને એની ઉણપને આપણે દૂર કરીએ. બોરોન મળે, કેલ્શિયમ મળે, ઝીંક મળે તો જ તમને ઉત્પાદનની અંદર એની સીધી અસર, વજન, ચમક, તેલના ટકા અને ઉતારો મિત્રો આપણે પૂરો મળતો હોય. તો ખાસ આ કાળજીપૂર્વક આ કરવાની ખૂબ જરૂર છે. એ કરશું તો જ એના પરિણામો ચોક્કસથી આપણે સારામાં સારા એના અંદર મિત્રો લઈ શકતા હોય. એટલે કેલ્શિયમ, ઝીંક, બોરોન આ પ્રકારના કન્ટેન્ટ, આ પ્રકારના તત્વો પણ એની અંદર ખાસ મિત્રો આપણે વાપરવા જોઈએ. બીજું, એકલું કેલ્શિયમ નાઇટ્રેટ જે બજારની અંદર મળે એમાં 18.8% કેલ્શિયમ હોય. આ જે કેલ્શિયમ નાઇટ્રેટ છે 18.8% વાળું કેલ્શિયમ નાઇટ્રેટ એને મેં કીધું એમાં 80 થી 100 ગ્રામ પંપમાં નાખીને છંટકાવ કરવાથી ખૂબ સારા પરિણામો મિત્રો મળશે. તો મારી ખાસ વિનંતી છે કે આપ આ જે 60 થી 75 દિવસની મેં જે કાળજીઓ મગફળીમાં કીધી, શેડ્યુલ કીધા, એ દરેક બાબતો ધ્યાને લઈને જો કરશો તો ખૂબ સારા પરિણામો, ખૂબ સારી મગફળી કરી શકશું, ઉત્પાદન પણ સારું લઈ શકશું અને આર્થિક રીતે એની અંદર સક્ષમતા પણ આપણી વધશે. તો મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું એક નવા વિષય સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો વિડીયોમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ધન્યવાદ.